નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે જીરાના ભાવ વિશે. તો ખેડૂત મિત્રો, ઘણા બધા લોકો યુટ્યુબ ઉપર વિડીયો બનાવતા હોય છે જીરાના ભાવને લગતા, પણ કોઈ સાચી માહિતી આપતું નથી. તે ફક્ત ને ફક્ત આજના ભાવ અને ગઈકાલના ભાવ શું હતા એવી રીતે જ વિડીયો બનાવે છે. આગળ શું કરવું અને આગળના ભાવ કેવા રહેશે એ કોઈ સમજાવતું નથી. હું અહીંથી આજે આપણે ખાલી ભાવ જ નહીં પણ અંદરની વાત કે બજારમાં શું ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં બજાર ક્યાં જઈ શકે, તેજી આવશે કે મંદી, એ ઉપર આજે વાત કરીશું આપણે. અને ખેડૂત મિત્રો, આ વિડીયો છે જે આપણે શેર માર્કેટ આધારિત જે વિડીયો બનાવીએ છીએ યુટ્યુબ ઉપર, લગભગ કોઈ આવી રીતે કોઈ ખેડૂતો માટે સચોટ માહિતી અને આવી રીતે કોઈ વિડીયો બનાવતા નથી. આપણે જે આગળના વિડીયો આપણે જોઈ લેવા. જે ખેડૂત મિત્રો મને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ અને તે આગળથી જ વિડીયો જોતા આવે છે, એને ખબર જ હશે કે એક જીરામાં મંદી બાકી હતી, જે મંદી આવી છે અને હવે ધીરે ધીરે તેજી તરફ જીરું જઈ રહ્યું છે. જે આપણે આગળના વિડીયોમાં ઘણા વિડીયોમાં કીધું હતું કે અહીંયાથી 20,000 સુધી એટલે કે 4,000ના ભાવ એકવાર જોવા મળશે, પછી ધીરે ધીરે એક તેજીની શરૂઆત થશે. તો આજે 4,000 ઉપર એટલે કે 4100-4200 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. તો આજે આપણે વાત કરવાના છે જીરાના ભાવમાં આગળના સમયમાં શું રહેશે. તો યુદ્ધની પરિસ્થિતિને લઈને જીરાના ભાવ એક જ જગ્યાએ સ્ટેબલ થઈ ગયા છે. જે આપણે મગફળીના ભાવમાં પણ આગળના દિવસોમાં વાત કરી હતી કે અહીંયાથી એક રેન્જ બનાવશે ભાવ અને પછી આગળ નીકળશે, પણ એક યુદ્ધને લીધે ડીપ મારી અને વધારે નીચી ગઈ અને હવે મગફળી આપણા લેવલ ઉપર આવી ગઈ છે. એનો પણ આગળનો વિડીયો મેં બનાવી અને યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે. તો આપ સૌ મિત્રોએ જોઈ લેવો. આજે આપણે વાત કરવાના છે જીરાના ભાવ વિશે. તો જીરાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી એક મંદી હતી, જે આપણે લેવલ પરફેક્ટ રીતે લેવલ આપેલું હતું કે અહીંયા સુધી બજાર આવશે અને હવે ધીરે ધીરે તેજી ચાલુ થઈ છે. તો તેજી ચાલુ થઈ છે તો તેજી ક્યાં સુધી જશે? તો ખેડૂત મિત્રો, મારો અંદાજ એવો છે કે આ બોક્સની અંદર એક તેજી ત્યાં સુધી એક બજાર આમ જાય અને પછી એક ત્યાંથી એક આપણે વિડીયો બનાવશું કે હજી તેજી કેટલા સુધી જશે. તો આમ તો હવે જીરામાં ધીરે ધીરે તેજીની શરૂઆત થઈ ગઈ છે, જે ખૂબ મોટા લેવલ સુધી જશે, પણ આપણે એ ઉપર વાત નહીં કરીએ. આજે આપણે વાત કરીશું લગભગ આપણે જે આગળના દિવસોમાં પણ આ લેવલ આપેલું હતું કે આ લેવલ સુધી જ બજાર જશે. આ લેવલ પછી આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવશું. પણ 2-3 દિવસથી અહીંયા બજાર રમે છે. તો ઘણા ખેડૂત મિત્રોનો વોટ્સઅપ ગ્રુપ ઉપર પ્રશ્ન હતો કે ભાઈ, તમે તેજીનું કીધું હતું પણ એક દિવસ તેજી આવશે અને એક દિવસ મંદી આવે છે. તો યુદ્ધના કારણે એક્સપોર્ટ જીરું નથી થતું અને આ એક રેન્જમાં જીરું ફસાઈ ગયું એવી આ માર્કેટ થઈ ગઈ છે. પણ જે પણ આ વોલ્યુમ છે, જે લેનાર વેચનારની સંખ્યા ઉપર આપણે જે આધાર રાખીએ છીએ, તે એક ખૂબ મોટો આધાર ચાલી રહ્યો છે. એમાં લેનારની સંખ્યા ખૂબ મોટી છે, જે હું તમને દેખાડવા માગું છું. જે આ લાઈનો છે લેનારની છે અને વેચનારની લાઈનો, આ કાળા કલરની લાઈનો વેચનારની છે. તો વેચનારની સંખ્યામાં નિરંતર રીતે એક ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી હું જોઉં છું કે આ એક ઘટાડો આવી રહ્યો છે અને લેનારની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી વધી છે. તો જીરામાં ઓવરઓલ તેજી રહે એવી પૂરેપૂરી શક્યતાઓ છે અને 23,200 સુધીની બજાર મળે એકવાર એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને પછી પણ એક તેજી, મોટી તેજીનો આગાજ થશે જીરામાં, એ પણ હું કહું છું. પણ હાલ એ વાત ઉપર આપણે નહીં જઈએ. આ લેવલ તોડે એટલે એક નેક્સ્ટ વિડીયો આવશે, એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને એ વિડીયો મળી રહે. અને આ વિડીયોને લાઈક અને વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરી દેવો જેથી ખેડૂત ભાઈઓને આપણી આ માહિતી પહોંચી રહે. અને ઘણા વિડીયો બનાવે છે પણ ખાલી ભાવના જ વિડીયો બનાવે છે કે આજે એટલા ભાવ રહ્યા, પણ આપણે એ રીતે યાર્ડમાં જઈને કે કોઈ માર્કેટિંગ યાર્ડોમાં અંદર જઈને આપણે એ ભાવ
ના વિડીયો બનાવતા નથી. આપણે તો પ્રેડિક્શન આપીએ છીએ કે આવનારા મહિનામાં કે આવનારા 2-3 મહિનામાં હીરાની બજારમાં તેજી રહેશે કે મંદી રહેશે એ ઉપર જ વિડીયો બનાવતા હોય છે. હાલ માટે એટલું જ. આભાર ખેડૂત મિત્રો. આવો નવો સપોર્ટ આપતા રહેજો અને આપણે ધીરે ધીરે ખૂબ આગળ વધતા જઈએ છીએ. આજે આપણા 201 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો ધીરે ધીરે આપણો ગ્રોથ કન્ટિન્યુ રહે એવો પ્રયત્ન મારો રહેશે અને તમે પણ ખૂબ સપોર્ટ કરજો. હાલ માટે એટલું જ. આભાર.